મધ્યપ્રદેશ ખેડૂતોના હત્યાના વિરોધમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી દેખાવો કર્યા। અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકવાનો પ્રયાસ કરતા 40 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અમદાવાદના સ્ટેડિયમ સર્કલ પાસે શહેર કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા। તેમણે એમપીના મુખ્યપ્રધાન શિવરાજસિંહ અને ગુજરાતના સીએમ વિજય રૂપાણીના પુતળા દહન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે કાર્યકરોને અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। કોંગ્રેસે ભાજપ સરકાર हाय हायना नारा लगाव्या। जो कि भाजप सरकार खेडूत विरोधी छे अने खेडूतोना हक पर गोळीओ वरसावे छे तेवा आक्षेप कांग्रेस द्वारा लगाववामां आव्या हता। તેમણે ખેડૂતોને કરજ માફીની પણ માંગ કરી છે। જ્યારે મત લેવા હતા ત્યારે લોકોને 2014 માં એમ કહેવામાં આવ્યું કે કોસ્ટ પ્લસ 50% અને આજે કપાસ હોય, મગફળી હોય, બટાકા હોય, ડુંગળી હોય, એના કોઈ બાબતે ટેકાના ભાવ મળતા નથી। ખોટા વાયદાઓ આપીને ખેડૂતોને છેતરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ત્યારે અમે જલદ કાર્યક્રમ આપવાની તૈયારી કરીએ છીએ।